હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વોકી ટોક. મિત્રો, આપણા જીવનની અંદર આપણી સમક્ષ ઘણી વખત બુદ્ધિ શબ્દ આવતો હોય છે કે કોઈ વ્યક્તિમાં બુદ્ધિ ઓછી છે અથવા તો કોઈ વ્યક્તિમાં બુદ્ધિ વધારે છે. તો મિત્રો, ખરેખર આ બુદ્ધિ છે શું? આના સ્વરૂપ કયા કયા છે? આના સિદ્ધાંતો કયા કયા છે? અભિગમો કયા કયા છે? આ જે બુદ્ધિ છે એ ખરેખર કઈ શું છે? અને આ બુદ્ધિનું જો આપણે માપન કરવું હોય તો એ માપન આપણે કઈ રીતે કરી શકીએ? તો મિત્રો, આ તમામ બધી વસ્તુઓ આજના આપણા આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે. તો ચાલો શરૂ કરીએ. બુદ્ધિ. તો સૌ પ્રથમ તો બુદ્ધિ જે શબ્દ છે એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો. મિત્રો, આ જે બુદ્ધ ધાતુ છે એ બુદ્ધ ધાતુ ઉપરથી ઉતર્યો છે અને એનો જે અર્થ થવાનો છે એ અર્થ છે જ્ઞાન પામવો. હવે બુદ્ધિ જે છે એને આપણે સામાન્ય રીતે અંગ્રેજીની અંદર ઇન્ટેલિજન્સ કહેતા હોય છે અને આ જે છે એ એક લેટિન શબ્દ ઇન્ટેલિજર ઉપરથી આવ્યો છે. હવે આ જે ઇન્ટેલિજર છે એનો અર્થ થાય છે સમજવો. તો મિત્રો, આ જે બુદ્ધિ છે એ બુદ્ધિની વ્યાખ્યા આપવાની વાત જો આવી તો સૌ પ્રથમ 1879ની અંદર, હવે મિત્રો આ સાલ જોતા તમને યાદ આવવું જોઈએ કે જ્યારે સૌ પ્રથમ આપણે સૌથી પહેલો જે વિડીયો મનોવિજ્ઞાન એક વિજ્ઞાનની શરૂઆત કરી હતી તો ત્યારે આ સાલ આવી હતી. હવે આ જ એ સાલ છે કે આ દરમિયાન મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો હતો. વિલહેમ વુન્ટ દ્વારા એક જર્મનીની અંદર પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. મિત્રો, એ વિડીયોની અંદર હું વિલહેમ વુન્ટની જગ્યા ઉપર વિલિયમ વુન્ટ એવું બોલતો હતો, તો એ બદલ માફી ચાહું છું. બરાબર. તો વિલહેમ વુન્ટ દ્વારા જ્યારે પ્રયોગશાળા સ્થાપવામાં આવી તો એ જ સાલની અંદર એબિંગહોસ દ્વારા પ્રથમ પ્રયત્ન કરવામાં આવ્યો. મતલબ કે એબિંગહોસ નામનો એક મનોવૈજ્ઞાનિક છે, તો આ એબિંગહોસ દ્વારા સૌથી પહેલો પ્રયત્ન કરવામાં આવ્યો કે ભાઈ બુદ્ધિ ખરેખર કોને કહેવાશે, એની વ્યાખ્યા શું છે. તો મિત્રો, અલગ અલગ પ્રકારના અલગ અલગ જે વૈજ્ઞાનિકો છે એ અલગ અલગ વૈજ્ઞાનિકોના મતે બુદ્ધિ એટલે શું એના વિશેનો એક ખ્યાલ મેળવીએ. તો બિન અને સાયમન દ્વારા એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિની સમજવાની શક્તિ અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ તથા તર્ક કરવાની શક્તિ હોય સારી, તો એની પાસે બુદ્ધિ છે એવું કહી શકાય. મતલબ કે આપણે કોઈ પણ બાબતને સમજી શકતા હોય, કોઈ પણ બાબત વિશે નિર્ણય લઈ શકતા હોય અને તર્ક કરવાની શક્તિ જો ધરાવતા હોય તો હા, આપણી પાસે બુદ્ધિ છે એવું કહી શકાય. બીજી વ્યાખ્યા જોઈએ તો ટર્મન એવું કહે છે કે જ્યારે વ્યક્તિ અમૂર્ત રીતે વિચાર કરવાની શક્તિ ધરાવતો થઈ જાય તો એ જે છે એ બુદ્ધિમાન હોઈ શકે છે. મતલબ કે જ્યારે પણ અમૂર્ત વિચારની વાત આવે છે, એવા વિચારો, એવી બાબતો કે જેને આપણે જોઈ શકતા નથી અથવા તો સ્પર્શ કરી શકતા નથી, મતલબ કે કાલ્પનિક રીતે જે બાબતો છે એ બાબતોને જો વ્યક્તિ સમજતો થઈ જાય તો એ બુદ્ધિમાન છે એવું કહી શકાય, એવું ટર્મનનું કહેવું છે. અને ત્રીજી વ્યાખ્યા જોઈ લઈએ કે જે જેપી દાસ દ્વારા આપવામાં આવી છે. તો બુદ્ધિ જે છે એ તમામ બૌદ્ધિક અથવા તો બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે કે જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં આંકન તથા ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. હવે મિત્રો, બુદ્ધિનું સ્વરૂપ વિશે થોડી વાત કરીએ તો મિત્રો, બુદ્ધિના જે છે એ કુલ 5 સ્વરૂપો છે. બરાબર. અને આ જે સ્વરૂપો કંઈક આ રીતે છે કે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. બીજી વસ્તુ કે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા, સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા, ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા તથા વાતાવરણ સાથે અનુકૂલન કરવાની ક્ષમતા. તો આ જે છે એ બુદ્ધિના સ્વરૂપ છે. બુદ્ધિના સ્વરૂપ કુલ 5 છે. અને હવે એ જ રીતે આપણે બુદ્ધિ અંગેના જે વિવિધ પ્રકારના સિદ્ધાંતો છે અથવા તો વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા અભિગમો છે તો એ અભિગમો વિશે વાત કરીએ. તો મિત્રો, આજે જે અભિગમો આપણે ભણવાના છે એ પણ ટોટલ 5 છે. તો સૌથી પહેલાં ચાલો શરૂ કરીએ કે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. મિત્રો, સ્પીયરમેન, હવે આની અંદર શબ્દો ઉપર ધ્યાન આપો. હવે સ્પીયર આગળનું કાઢી નાખીએ તો પાછળ શું વધશે? મેન. હવે મેન જે છે, મેનનો અર્થ શું થશે કે એક સામાન્ય વ્યક્તિ એટલે કે એક જનરલ માણસ. પણ એ જો મેન સ્પીયર મારતો હોય, મતલબ કે રોમન રીન્સની જેમ સ્પીયર મારતો મેન હોય તો એને આપણે સામાન્ય માણસ કહી ના શકીએ, એને આપણે કહેવો પડે વિશિષ્ટ માણસ, મતલબ કે સ્પેસિફિક જે હોય એ કહેવું પડે. મતલબ કે આ જે સ્પીયરમેન છે એના દ્વિઘટકની અંદર કયા છે? સામાન્ય બોધત્વ અને વિશિષ્ટ બોધત્વ, મતલબ કે જનરલ ફેક્ટર અને સ્પેસિફિક ફેક્ટર. તો આ બે જો તમને આ રીતે યાદ રહેતા હોય
તો બરાબર, અને જો ડાયરેક્ટ જ ઇઝ જ છે એકદમ જનરલ ફેક્ટર અને સ્પેસિફિક ફેક્ટર. હવે આગળ જોઈએ તો સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. મિત્રો આ સિદ્ધાંત 1985ની અંદર આ સિદ્ધાંતની રચના કરવામાં આવી, પણ પાછળથી 1990ની અંદર આ સિદ્ધાંતનું જ નામ બદલીને કરી દેવામાં આવ્યું સફળ બુદ્ધિનો સિદ્ધાંત. મતલબ કે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત પૂછે અથવા તો સફળ બુદ્ધિનો સિદ્ધાંત પૂછે, તમારો જવાબ સેમ જ રહેશે. હવે આ સિદ્ધાંતની અંદર ત્રિપુટી છે, મતલબ કે 3 ઘટકો આપવામાં આવેલા છે. હવે આ 3 ઘટકો કયા છે એ જોઈએ તો સૌથી પહેલું ઘટકીય બુદ્ધિ કે જેનું નામ છે વિશ્લેષણાત્મક બુદ્ધિ. બીજું છે અનુભવજન્ય બુદ્ધિ જેનું બીજું જ નામ છે સર્જનાત્મક બુદ્ધિ. અને ત્રીજું સંદર્ભગત બુદ્ધિ જેનું અન્ય નામ છે વ્યવહારિક બુદ્ધિ. તો મિત્રો આને યાદ કઈ રીતે રાખીશું તો સૌથી પહેલા ઘટકીય મતલબ કે કોઈ પણ ઘટનાનું આપણે એને બારીકાઈથી જોતા હોય તો આપણે એનું વિશ્લેષણ કરી શકીએ. બીજી વસ્તુ કે અનુભવો ઉપરથી ઘણા બધા અનુભવો ઉપરથી આપણે કોઈક નવી વસ્તુનું સર્જન પણ કરી શકીએ. અને વ્યવહારની અંદર આપણે એવું કહેતા હોય છે કે આના સંદર્ભમાં આ ખૂબ સારું છે અથવા તો આના સંદર્ભમાં કંઈક ખૂબ ખરાબ છે. તો મિત્રો જ્યારે સંદર્ભની વાત આવશે તો એની અંદર વ્યવહારિક બુદ્ધિ આવશે. મિત્રો હવે આગળ જોઈએ કે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. તો ગિલફર્ડ નામના વૈજ્ઞાનિકના મત મુજબ એનું એવું કહેવું હતું કે સ્પિયરમેને જે સિદ્ધાંત આપ્યો હતો કે દ્વિસિદ્ધાંત કે જેની અંદર સામાન્ય અને વિશિષ્ટ આમ 2 બાબતોનો સમાવેશ હતો, તો ગિલફર્ડના મત મુજબ 3 બાબતોનો સમાવેશ થવો જોઈએ. મતલબ કે ગિલફર્ડનો જે સિદ્ધાંત છે એ સ્પિયરમેનના સિદ્ધાંતનું શું કરે છે? ખંડન કરે છે. તો અહીંયા તમને એક પ્રશ્ન પૂછી શકાય કે સ્પિયરમેનના સિદ્ધાંતોનું ખંડન કયા વૈજ્ઞાનિકના સિદ્ધાંત દ્વારા કરવામાં આવ્યું હતું? તો મિત્રો હવે આ જે એના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે તો 3 પરિમાણ જે છે એ કયા છે? તો ક્રિયા, વસ્તુ અને નિપજ. તો ક્રિયાની અંદર કુલ 5 પ્રકારની ક્રિયા છે, વસ્તુની અંદર પણ 5 પ્રકારની વસ્તુ છે, અને નિપજ જે છે એ નિપજની અંદર 6 નિપજો છે. મતલબ કે બુદ્ધિ ઘટકોનો જો કુલ આપણે વાત કરીએ કે કુલ બુદ્ધિ ઘટકો કેટલા થાય તો 5 × 5 × 6 બરાબર 150. તો જો એવો પ્રશ્ન પૂછાય કે ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતની અંદર કુલ ઘટક કેટલા હતા તો 150 હતા. તો મિત્રો હવે આ જે 3 વસ્તુઓ છે આ 3 બાબતોને યાદ કઈ રીતે રાખશું? તો ગિલફર્ડ જે છે એ એક દિવસે બજાર ગયા હતા અને બજારમાંથી કોઈ એક વસ્તુ લઈ આવ્યા. હવે આ જે વસ્તુ છે એમના પણ એણે કોઈક પ્રકારની ક્રિયા કરી અને એ ક્રિયા દ્વારા એમને કંઈક નિપજ મળી. બરાબર. હવે આગળ જોઈએ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. તો આની અંદર કુલ 8 પ્રકારની લાક્ષણિકતા દર્શાવવામાં. મિત્રો આ જ ખૂબ મહત્વનું છે કે ગાર્ડનરની જે સિદ્ધાંત છે એની અંદર કેટલા પ્રકારની લાક્ષણિકતા દર્શાવી હતી? તો કુલ 8 પ્રકારની લાક્ષણિકતા હતી. તો હવે આને યાદ કઈ રીતે રાખીશ? તો આની અંદર તમને દેખાય છે, તો આ જે છે બસ સિમ્પલ એની અંદર લીટો કરી દો એટલે 8 જેવું બની જશે. બરાબર. હવે આ જે નામ છે એ તમારે જો યાદ ના રહે તો કોઈ ચિંતા છે નહીં. તો એક વખત જોઈ લઈએ. ભાષાકીય, તાર્કિક, ગણિતિક, અવકાશીય, સંગીત, દૈહિક શક્તિને લગતી, આંતરવ્યક્તિક, નૈસર્ગિક અને વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. તો મેઇન વસ્તુ છે કે ગાર્ડનર દ્વારા કુલ 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી હતી. અને હવે સૌથી છેલ્લો સિદ્ધાંત જે છે એ સૌથી છેલ્લો સિદ્ધાંત જોઈ લઈએ કે જેપી દાસનો પાસ સિદ્ધાંત. મિત્રો આ એક ખૂબ અગત્યનો સિદ્ધાંત છે. તો આ સિદ્ધાંતની અંદર જેપી દાસ અને એમને ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે જી ફેક્ટર છે મતલબ કે જે સામાન્ય ફેક્ટર છે એનો વિરોધ કરવામાં આવ્યો. અને જી ફેક્ટર કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો? તો સ્પિયરમેન. બીજી વસ્તુ કે એમના મત મુજબ જે કોઈ પણ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા બાળકોની અંદર હોય છે અથવા તો વ્યક્તિની અંદર હોય છે એ સંપૂર્ણપણે મગજની રચનાને આભારી છે. મતલબ કે મગજની રચનાને મહત્વ અપાય છે. અને બીજી વસ્તુ કે આ જે જેપી દાસ છે એ જેપી દાસે કયા દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો? આ રીતનો જો પ્રશ્ન આવે તો ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો. હવે આ જે પાસ છે એ ખરેખર છે શું? તો એ બાજુ એક નજર મારી લઈએ. તો પી એટલે પ્લાનિંગ મતલબ કે આયોજન,
એ એટલે અટેન્શન એરોસોલ, મતલબ કે ધ્યાન ઉત્તેજના. એસ નો મતલબ થશે સિમ્યુલેશનિયસ પ્રોસેસિંગ, મતલબ કે સમકાલીન પ્રક્રિયા, એક સમયે ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય એની વાત છે. અને છેલ્લું કે સક્સેસિવ પ્રોસેસિંગ, તો આની અંદર છે ક્રમબદ્ધ પ્રક્રિયા. મિત્રો ઘણી વખત એવું પૂછાતું હોય છે કે જેપી દાસના પાસના સિદ્ધાંતમાં એ શું છે, તો એ જે છે એ ધ્યાન ઉત્તેજના છે. મતલબ આ રીતે પ્રશ્નો બનતા હોય છે. મિત્રો આ ચેપ્ટર ઘણું જ લાંબુ છે, તો આનો બીજો પાર્ટ જે છે એ બીજા પાર્ટની અંદર આપણે આ જે બુદ્ધિ છે એને કયા પ્રકારે માપન થઈ શકે છે એ માપન વિશેનો અભ્યાસ કરીશું.